એક નાનો છોકરો અમને હનુમાન દાદાનો જ્યાં જન્મ થયો હતો એ જગ્યા પર લઈ જાય છે અને હું તો જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી સાંભળતો આવ્યો છું અંજની ગુફા. એટલી શાંત, એટલી પીસફુલ જગ્યા તમે જુઓ ને તો તમને એમ લાગશે કે હરેક પથ્થર પર જાણે રામ 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 લખ્યું હોય એવા બધા પથ્થર લાગે છે. આ જુઓ તમે, આ થાકતો નથી, અમે થાકી ગયા. એવી વસ્તુના સાક્ષી અમે બનવા જઈ રહ્યા છીએ કે જ્યાં હનુમાનજીએ જન્મ લીધો હતો. અંજની કુંડ, હનુમાન દાદાનો જન્મ ક્યાં થયો હતો એ જોવા માટે ગુફા દેખાય છે. એ ગુફાની નીચે હનુમાનજીનો જન્મ થયો હતો. મતલબ તમે ગુફા જુઓ ને તમને ફીલ જ થાય કે ભાઈ હનુમાન દાદા છે. દાદાનો ચમત્કાર જુઓ કે તમે જેવા હાલતા હાલતા આમ આવો ને એટલે જેવા અહીંયા હનુમાન દાદાનું જે જન્મસ્થાન છે ત્યાં બધી જ વસ્તુ બંધ, મતલબ ગુફા આડી આવી જાય છે, આજુબાજુ બધે જો પર્વત આડા આવી જાય છે. જાણે હનુમાન દાદા એમ કહેતા હોય કે બસ હવે અહીંથી કોઈને આગળ નથી જવાનું, અહીંયા તો હું જ બેઠો છું. એવી જગ્યા છે. આ તમે જો જગ્યા દેખાય તમે અહીંયા સ્ટોપ જ થઈ જાય, મતલબ તમે ક્યાંય જઈ જ ન શકો. બધી બાજુથી આખી આ મતલબ આ ચટ્ટાનોથી જગ્યા ઘેરાઈ ગઈ છે. ભાઈ જગ્યા પોઝિટિવ છે ક્યારે ખબર પડે કે જે જગ્યા પર વધારે પડતા મધ હોય, જ્યાં મધનો વાસ હોય ને એ જગ્યા પોઝિટિવ કહેવાય. હનુમાન દાદાનો જ્યાં જન્મ છે એ જગ્યાની ઉપર આજુબાજુમાં નહીં તો મને દેખાય ત્યાં સુધી 5 થી 7 મધના મોટા મોટા પૂડા છે. ઓહો, 5 7 બહુ બધા છે. ઓહો ભાઈ, ફાઇનલી અમે આવી ગયા છીએ હનુમાન દાદાના જન્મ સ્થળ. આ એ જગ્યા છે જ્યાં હનુમાન દાદાનો જન્મ થયો છે અને મને એમ જ હતું કે આ જગ્યા કેવી હશે, પણ અહીંયા આવો તો ખરા અર્થમાં ચમત્કાર જેવો ફીલ થાય છે. જય શ્રી રામ, જય હનુમાન. राम नाम तुम रटते रटते चलो, कोई भी कठिनाई आए तुम आगे बढ़ो. हो राम जी के प्यारे वो है सबसे न्यारे वो, उनके भरोसे सुबह शाम. जय हनुमान नाम रटते चलो, जय हनुमान नाम रटते चलो. राम दुआरे तुम रखवाले सबके प्यारे हो. हमारे अहोभाग्य कि ऐसी जगह पर आने का हमें अवसर मिला. आप सभी को अपने परिवार के साथ ये जगह पर आना चाहिए.